સરકારી યોજનાઓનો લાભ લેવા બોગસ આવકના દાખલા સહિતના દસ્તાવેજો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ બાબતે નાંદોદ, ભદામ, ગામકુવા, ભચરવાડા અને બોરીદ્રાના તલાટીઓએ ફરિયાદ નોંધાવતા સમગ્ર હકીકત સામે આવી છે। આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। આ તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ કૌભાંડનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું છે કે પોલીસ રાજકીય દબાણ હેઠળ ધીમી ગતિએ કામ કરી રહી છે। ત્યારે મનસુખ વસાવાએ કૌભાંડ પાછળના દરેક લોકોને ખુલ્લા પાડવામાં આવશે તેવી વાત પણ કરી હતી। આજની સંકલનની મીટિંગમાં બહુ ભારપૂર્વક મેં કહ્યું છે કે કાયદેસરની ઝડપથી કાર્યવાહી થવી જોઈએ અને કોઈને પણ બચાવવા માટેની જે ભલામણ એને ધ્યાનમાં નહીં લેવું જોઈએ। દેશ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગાંધીનગરથી પકડી છે, તો એમાં કોઈ પણ પડદો પાડવાના કે બચાવવાનો કોઈ પ્રયત્ન ના કરે અને જે પ્રકારે કેટલાક લોકો બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે એને આવનારા દિવસોમાં અમે ખુલ્લા પાડીશું। એક તરફ કૌભાંડને લઈ રાજકારણ ગરમાયું છે, ત્યારે જિલ્લા પોલીસ વડાના આદેશથી કૌભાંડની તપાસ માટે એએસપી લોકેશ યાદવના અધ્યક્ષ સ્થાને એસઆઈટીની રચના કરવામાં આવી છે। પોલીસની ટીમ આ કૌભાંડના ફરાર મુખ્ય આરોપી દર્પણ પટેલને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે। પોલીસે સૌથી વધુ લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે એસઆઈટીના અધ્યક્ષ લોકેશ યાદવે જણાવ્યું કે આ ખોટા દાખલામાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે એમને છોડવામાં નહીં આવે। જે લોકોએ બોગસ દાખલા કઢાવ્યા છે તેમણે આરોપી ગણી કાર્યવાહી કરવામાં આવશે। जो आरोपी है उनकी शोधखोल भी ऑलरेडी इन प्रोग्रेस है। उनके अरेस्ट के लिए भी हमने कोर्ट को की परमिशन ले ली है, तो अभी उनकी शोधखोल जारी है। जैसे ही वो हमें मिलते हैं उनको हम अरेस्ट करेंगे और उसके आगे की कार्रवाई को अमल में लाया जाएगा। कोर्ट में जो आगोतरा जामीन के लिए अप्लाई भी किया गया है उसके अगेंस्ट भी पुलिस ने अपनी दलील रखी है एंड कोर्ट में अभी उसकी कार्रवाई चालू है। इस पूरे प्रकरण में अगर कोई भी सरकारी ऑफिसर्स या फिर कोई भी प्राइवेट इंडिविजुअल भी अगर इन्वॉल्व निकलता है, उन सबको भी हम आरोपी की तरीके से ही कंसिडर किया जाएगा।